પૂજ્ય મહંત સ્વામી આદિ સંતગણને મારા કોટી કોટી દંડવત પ્રણામ। વ્યાસપટ પીઠ પર બિરાજીને કૃષ્ણ રામ સ્વામિનારાયણના જીવન ચરિત્રો લોકોના હૃદય સુધી પહોંચાડી ભગવદીય વાતાવરણ બનાવી અને આજે આપણે અહીંયા બેઠા છીએ ત્યારે હજારો વર્ષથી આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનો એક ભગીરથ પ્રયાસ કર્યો છે અને એક પ્રયાસ એટલે આપણી વ્યાસપીઠ। માણસને જીવવા માટે, સદભાવના માટે દુનિયાની કોઈ એવી સંસ્કૃતિ નથી કે જે ભારતીય સંસ્કૃતિને આપણે એની સાથે તુલના થાય। અહીં જીવવા માટે, જીવન જીવવા માટે તમે કોઈ બેંકવાળાને ધોખો દઈ શકશો, પાર્ટનરને ધોખો દઈ શકશો, કોઈ સારા પદ ઉપર થઈને કોઈને પાસે લાંચ માંગીને પૈસા લઈને ધોખો દઈ શકશો, મોતને ધોખો નહીં આપી શકીએ, સંસ્કૃતિ કહે છે। માટે જીવનના એ ગુઢ રહસ્યો આખી બ્રહ્માંડનું જાણવા જઈએ ત્યારે આપને ખ્યાલ આવશે કેટલું અનંત બ્રહ્માંડ છે। આ બ્રહ્માંડની અંદર હું એ શૂન્ય છું, કર્તા તરીકે નહીં પણ કાર્યકર તરીકે હું કામ કરું, હું નિમિત્ત છું। આ કથાએ અમને શીખવાડ્યું છે અને ગુરુકુળ પરંપરાની એ સંતો સાથે રહેવાની જે આનંદ છે ત્યારે નહોતી ખબર સ્વામી અમને, પણ હવે અત્યારે ખબર પડે કે આજે અમે પણ ભગવાન ઘનશ્યામ મહારાજને ભણતા ત્યારે કમિટમેન્ટ આપ્યું, અમે વ્યસન નહીં કરીએ, અમે બહારનું અભક્ષ નહીં ખાઈએ, કોઈ પણ પ્રકારનું વ્યસન। આજે સ્વામીએ અમે કમિટમેન્ટ પાળેલું રાખ્યું છે। પૂજ્ય પ્રવીણભાઈ અહીંયા બેઠા છે, આપણા વડીલ, એમને પણ હું વંદન કરું છું। આજે દુનિયાની અંદર છેલ્લા ઘણા શાસ્ત્રો વગેરેથી આપણે કથા વાર્તા વાંચીએ છીએ, મનની શાંતિ એ ભીતરની અંદર ક્રિએશન થાય છે। કદાચ કોઈ એમ કે હું હિમાલય પર જતો રહું પણ ત્યાં શાંતિ ભીતરની નહીં હોય તો ત્યાં પણ શાંતિ પ્રાપ્ત થવાની નથી। માટે આજુબાજુ મંદિરોમાં જ્યાં આપને સારું લાગે ત્યાં એ આપણે દ્વૈત અદ્વૈતવાદની વાત નથી કરવી, બસ આપણે બીજાનું સુખ કેટલું ઈચ્છીએ, બીજાના આપણે શુભ કેટલું ઈચ્છીએ, આપણે રાગથી દૂર કેટલા જઈએ છીએ, આપણે દ્વેષથી દૂર કેટલા જઈએ છીએ, આપણે ઈચ્છાઓથી દૂર કેટલા જઈએ છીએ। અને જેમ ઉંમર સાથે ઈચ્છાઓ પરનું દમન એ શ્રેષ્ઠ છે અને ઈચ્છાઓ જેમ જેમ ઓછી થતી ગઈ એટલો આપણો મોક્ષ તરફનો માર્ગ નજીક આવતો અને છેલ્લે શૂન્યત્વ તરફ। મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ નચ સૂત્ર જીહવે નચ દ્રાણ નેત્રે નચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોમ શિવ। કેટલું આદ્ય જગતગુરુ શંકરાચાર્ય આપને વાત કરી છે, ત્યારે એ જડ ભરતની વાતો મેં એના બંને શતક વાંચ્યા છે, શૃંગાર શતક અને વૈરાગ શતક। કેટલું અદ્ભુત લખ્યું છે। ભાગવતની અંદર પણ છઠ્ઠા સ્કંદની અંદર એમની વાત આવે કે હરણનું બચ્ચા સાથે એમને લાલન પાલન કરે। એક નાનકડી વૃત્તિ પૃથ્વી પર તમારો મોક્ષ બગાડે છે। ત્યારે અમે આજે ગર્વશાળી છે, અમે નિમિત્ત છીએ, અમે કોઈ જ્ઞાની નથી, અમે કોઈ એ પણ નથી, અમે સદ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુના ચરણે અમે આવ્યા છીએ। ત્યારે એક વર્ષ થયું સ્વામીજી, અને જ્યારે ગઈ ગીતા જયંતિ અમે ધોરણ 6થી ગીતાનો અભ્યાસક્રમ અમે 6થા ધોરણમાં ફરજિયાત કરી દીધો અને પહેલો જ શ્લોક છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુસ્વા મામકા પાંડવે ચૌકીમ કરું। મારા પણ આની ભાવનાથી દૂર રહી અને આખું અવડું મોટું યુદ્ધ, અને ત્યારથી આજે 50% શાળાઓની અંદર ગીતાના પાઠ નિયમિત થઈ રહ્યા છે, જેનો અમને ગર્વ છે। આવનારા સમયમાં આ બધાય બેઠા છે,
ડૉક્ટર છોકરો બનશે કે એન્જિનિયર બનશે, દીકરો દીકરી, એની ચિંતા નથી. મારો દીકરો વ્યસની ન બને, અમારો દીકરો ડિપ્રેશનમાં ના આવે. આ બે ચિંતા દુનિયાની આવનારી છે. ત્યારે ગુરુકુળ એ આપણા માટેનું સદવિદ્યાનું સ્થાન છે. હું રાજકોટ ગુરુકુળ પરિવારના એ સંતોને દંડવત પ્રણામ કરું છું. સ્વામી, આપે તો પરમ સંત પરમ હિતકારી. ગીતામાં કહ્યું છે, અનાશ્રિત કર્મ ફલમ કાર્યકર્મ કરોતિ યહ સન્યાસી ચ યોગી ચ નિરગ્નિ ચ ક્રિયા. એ કેવળ બધું ખાઈને છોડી દો ને એ નહીં, પણ કર્મફળનો ત્યાગ કરનારા આ સંતો છે, જે શ્રેષ્ઠ સંન્યાસી ને શ્રેષ્ઠ યોગી છે. એમના ચરણોની અંદર હું પ્રણામ કરું છું. એમના ચરણોની અંદર જય સ્વામિનારાયણ કરું છું. આપ સૌને જય સ્વામી.